સુરત જિલ્લામાં ભારે વરસાદને લઈને ઠેર ઠેર પાણી ભરાયા છે. જળબંબાકારની પરિસ્થિતિ છે. હાલ સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે ઓલપા તાલુકાના હરપટીવાસમાં. ત્યાં હાલ લોકોના ઘરોમાં 150 થી વધુ ઘરો છે ત્યાં પાણીમાં ગરકાવ છે. હાલ તમે દ્રશ્યો જોઈ શકો છો. ઓલપા તાલુકા પંચાયત કચેરીની બાજુમાં જે આવેલું છે હરપટીવાસ, ત્યાં પાણી ભરાયા છે. હાલ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ અને પ્રમુખ અહીંયા હાલ આ વિસ્તારની મુલાકાત લેવા આવ્યા છે. કેમેરામેન કે દ્રશ્યો બતાવે. આ જે હરપટીવાસના દ્રશ્યો છે, 150 થી વધુ ઘરોનો પાણી ભરાયા છે અને તેમનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે. અને આપણી સાથે આ વિસ્તારની જે મુલાકાત લીધા છે જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ બ્રિજેશભાઈ છે. બ્રિજેશભાઈ, ઓલપા તાલુકાની હાલની પરિસ્થિતિ શું છે? જે પ્રમાણે ગઈ રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો છે તેનાથી સમગ્ર ઓલપાડ તાલુકો જળબંબાકાર થયો છે. એમાં વિશેષ કરીને ઓલપાડની જો વાત કરીએ, ઓલપાડ ટાઉનની, તેમાં મોટા હરપટીવાસ હોય, શાંતિનગર હોય, અસનાબાદ હોય, એવા જ્યાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં 300 થી વધુ ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. સાયણની જો વાત કરું તો સાયણમાં સાફોલિયા, અંબિકા, ગાયત્રી, રસુલાબાદ અને આદર્શનગર જેવા નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી અનેક નીચા ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. એ જ રીતે જો ડેલારની વાત કરું તો ડેલામાં રામકિશન કોલોનીમાં 150 થી વધુ ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. અને કીમની પણ વાત કરું તો કીમમાં 45 થી પણ વધારે ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. આજે સવારે મળસ કે 4 વાગ્યાથી અમારા તાલુકા પંચાયતની સમગ્ર ટીમ, ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, અમારા સરપંચ મિત્રો સાથે અને વહીવટીતંત્ર સાથે ખડે પગે સ્થળાંતરની કામગીરી ચાલુ કરી દીધી છે. 300 લોકોનું રેસ્ક્યુ સ્થળાંતર કરવામાં આવ્યું. જે પ્રમાણે અત્યારે આપ જોઈ રહ્યા છો, ઓલપાડ ટાઉનની વાત કરું તો 300 થી વધારે પરિવારોને કોમ્યુનિટી હોલમાં હોય, છાત્રાલયમાં હોય અને અસનાબાદ પ્રાથમિક શાળામાં સ્થળાંતર કર્યા છે. ભોજનની વ્યવસ્થા પણ કરી દીધી છે. ભોજન પણ એમને આપી દીધું છે. અને એ જ પ્રમાણે સાયણની વાત કરું તો સાયણમાં જે રામકિશન કોલોની છે એમાં કોમ્યુનિટી હોલમાં સ્થળાંતર કરી દીધા છે. પરિસ્થિતિ હાલ જે ઘરોમાં પાણી ભરાઈ ગયા છે એ ઘરોમાં પરિસ્થિતિ હાલ નિયંત્રણ હેઠળ છે. અને અમારી વહીવટીતંત્ર અને અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, તાલુકા પંચાયતની અમારી સમગ્ર ટીમ ખડે પગે ઊભી છે. અને જે કંઈ નાની મોટી મદદ જોઈતી હશે અમે સતત તૈયાર છીએ. સુરત જિલ્લામાં, આખા જિલ્લાઓમાં આજે ભારે વરસાદ છે, ઠેર ઠેર પાણી ભરાય. પરિસ્થિતિ શું છે? સમગ્ર જિલ્લાની વાત કરીએ તો કામરેજ તાલુકો હોય, મંગરોળ તાલુકો હોય કે મહુવા અને ઉમરપાડા તાલુકામાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે. અને ત્યાંની પરિસ્થિતિ પણ આપ મીડિયાના માધ્યમથી જોઈ રહ્યા છો કે વિકટ બની છે. એ જ રીતે અમારા ઓલપાડ તાલુકાની પણ વિકટ બની છે. ત્યારે અમારું જિલ્લા પંચાયતનું તંત્ર હોય, તાલુકા પંચાયતનું તંત્ર હોય અને ભારતીય જનતા પાર્ટીની સરકાર, ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે પણ અમે જે પણ કંઈ લાભાર્થીઓને જે કંઈ જરૂરી સહાયમંદ જરૂરિયાતો પૂરી પાડવાની હશે, કે ઘરવખરીની હોય કે જમવાની વ્યવસ્થા હોય, રહેવાની વ્યવસ્થા હોય, અમને સૂચનાઓ મળી ગઈ છે. અને સૂચનાઓ અમે વહીવટીતંત્ર સુધી પહોંચાડીને તરત કામગીરી ચાલુ કરી દીધી છે. તો તમે જોયું કે સુરત જિલ્લા પંચાયત જે કારોબારી અધ્યક્ષ છે, કારોબારી અધ્યક્ષ હાલ ઓલપા તાલુકાની મુલાકાતે પહોંચ્યા છે અને જે નીચાણા વિસ્તારમાં જ્યાં પાણી ભરાયા ત્યાંનો માહિતી અને ત્યાગ મેળવી રહ્યા છે. અને સુરત જિલ્લામાં જે પરિસ્થિતિ છે, હાલ તો વરસાદ ધીમી જાય છે, પરંતુ લોકોને સાવચેત રહેવા સંદેશ ન્યૂઝ અપીલ કરી રહ્યું છે. નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, સુરત.